તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ એવી ડિશ જે બહુ જ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે, એટલે કે કોથમીર વડી બનાવીશું, જે બનાવવું એકદમ સરળ છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી છે। તો એકવાર રેસીપી પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો કોથમીર વડી બનાવવા માટે આપણે અહીંયા આખો બંચ લઈ લીધો છે કોથમીરનો। કોથમીર જે છે એ શરીરમાં ડાયજેશન સિસ્ટમને મજબૂત કરે છે, ગેસ, એસિડિટી, અપચો, આંખોનું તેજ વધારે છે અને ગેસ એસિડિટીથી રિલીફ આપે છે, મતલબ કે રાહત આપે છે। આ સિઝનમાં કોથમીર ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને બહુ જ સરસ આવતી હોય છે અને શરીર માટે તો એ લાભદાયક છે, પણ આની જે કોથમીર વડીની રેસિપી છે એ બહુ ટેસ્ટી પણ એટલી હોય છે। મહારાષ્ટ્રની સ્પેશિયાલિટી છે અને આપણા ગુજરાતીઓ પણ ઘણીવાર બનાવતા હોય છે। તો આ હેલ્ધી રેસિપી કેમ ના બનાવીએ? તો આપણે અહીંયા કોથમીર બહુ બધી મેં લીધી છે, આપણી રેસિપીમાં જરૂરિયાત પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીશું। તો અહીંયા જે કોથમીર જે છે એને આપણે કપના મેજરમેન્ટથી હું લઈશ, ઝીણું ઝીણું કટ કરીને। કોથમીરના જે કુમળા દાંડલાઓ હોય છે એ લઈશું અને જે બહુ હાર્ડ દાંડલા હોય એ નથી લેવાના, જે આ બહુ વધારે પડતી રગો હોય એ આપણે નહીં લઈશું। આવી રીતે તોડીને ચેક કરવાનું કે ભાઈ આની રગો નીકળે છે તો એ દાંડલો આપણે નહીં લઈશું, એકદમ સરસ કુમળા દાંડલાઓ લેવાના છે। તો એકદમ સરસ કોથમીરનો બંચ બનાવીને મેં લઈ લીધો છે અને એકદમ સરસ આપણે ઝીણું ઝીણું એને કટ કરીશું। તો કપના મેજરમેન્ટથી લીધું છે, તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું મેજરમેન્ટ લઈ શકો છો। તો તમે જોશો કે એકદમ સરસ રીતે આપણે ઝીણું કટ કરીશું। તો અહીંયા 1 કપ જેટલી કોથમીર મેં લીધી છે, તો ફરી આપણે 1 કપ જેટલી કોથમીરને કાપીને લઈ લઈશું। તો અહીંયા 2 કપ કોથમીરમાંથી આપણે કોથમીર વડી બનાવવાના છે, જે બહુ જ હેલ્ધી પણ બને છે અને ટેસ્ટી પણ એટલી બને છે। સવારના નાસ્તામાં પણ મજા જ આવી જાય જો સવારમાં આ કોથમીર વડી તમને મળી જાય। તો હવે એની અંદર એડ કરાતી એક પેસ્ટ બનાવીશું। તો એક મિક્સર જારની અંદર 7 થી 8 લસણની કળીઓ એડ કરી દેવાની છે અને તીખાશ માટે આપણે 4 તીખી મરચી એડ કરીશું અને 2 નાની ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું પણ ડાયજેશન માટે બેસ્ટ હોય છે, કારણ કે જીરું જે છે એ પણ પાચન તંત્રને મજબૂત કરે છે। બીજી બાજુ જે આપણે કોથમીર લીધી હતી એને પણ મેં સરસ રીતે ધોઈ લીધી છે અને આપણી પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને કોથમીરની અંદર એડ કરી દઈશું। બધી જ પેસ્ટ આપણે અહીંયા ઉપયોગમાં લઈ લેવાની છે। ત્યારબાદ 1 નાની ચમચી જેટલું હળદર પાવડર, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અહીંયા આપણે લોટના પ્રમાણમાં પણ મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ 1 નાની ચમચી જેટલું હિંગ એડ કરીશું અને 1 કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન એડ કરવાનો છે। 2 કપ ધાણા સામે એટલે કે 2 કપ કોથમીર સામે આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે અને 5 કપ એટલે કે 1/4 કપ આપણે ચોખાનો લોટ લેવાનો છે અને સ્વાદ માટે સરસ આવે એના માટે અડધું નાનું લીંબુ એડ કરીશું, એનો રસ આપણે એડ કરી દેવાનો છે અને ખટાશને બેલેન્સ કરવા માટે એ જ પ્રમાણમાં આપણે ખાંડ એડ કરી દઈશું અને વળી એકદમ સરસ પોચી બને એના માટે હું અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી રહી છું। હવે આપણે વગર પાણી યુઝ કરે આપણે બધી જ કોથમીર મતલબ કે જે પણ આપણે બેટર રેડી કરવાનો છે એકદમ સરસ મસળીને તૈયાર કરી લઈશું। અહીંયા આપણે પાણી બિલકુલ પણ એડ નહીં કરીએ તો પણ એકદમ સરસ પોચો એવો આપણો ડો રેડી થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતનો તૈયાર છે। જો તમને વધારે એવું લાગે, પણ હા, લોટ બાંધ્યા પહેલાં આપણે જે ઢોકળિયું છે ઓલરેડી ગરમ થવા મૂકી દેવાનું, નહીં તો લોટ વધારે સોગી થઈ જશે। તો બીજી બાજુ આપણે જે ઢોકળિયાનું સ્ટેન્ડ છે એમાં સરસ એવું તેલ લગાડી દેવાનું અને એને એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાનું છે અને ત્યારબાદ આવી રીતે સિલિન્ડર શેપમાં આપણા મુઠિયા ટાઈપનું આપણે બનાવતા હોય એ રીતે બનાવો તો પણ ચાલે, અથવા તો તમે જે ઢોકળાની ડીશ આવે છે એમાં પણ આ બધું જે લોટ છે એ સરસ રીતે ગોઠવી દો, પાથરી દો તો પણ ચાલે। તમે આવી રીતે સિલિન્ડર શેપમાં આપણે જેવી રીતે મુઠિયા બનાવતા હોય એ રીતે અહીંયા ઢોકળિયામાં સેટ કરી દીધું છે। તો ઢોકળિયામાં જે પાણી ગરમ થવા મૂકી દીધું હતું એ સરસ ઉકળી ગયું છે અને જે આપણે મુઠિયા જેવા આપણે કોથમીર વડીના રેડી કર્યા છે એ મૂકી દીધા અને ઢાંકી દીધું। 20 થી 25 મિનિટ માટે એને સરસ સ્ટીમ થવા દીધું। તો
તો તમે જોઈ શકો છો જે વડી જે છે એકદમ સરસ બફાઈ ગઈ છે અને એનો જે કલર છે એકદમ સરસ અલગ આવી ગયો છે, મતલબ ચેન્જ થઈ ગયો છે. અને આવી રીતે આપણી કોથમીર વડી બનીને તૈયાર છે. હવે આપણે થોડી વાર માટે એને ઠંડી થવા દઈશું અને ત્યારબાદ આપણે એના પીસ કરીશું. તો આને આમ પણ ખાઓ ને તો પણ બહુ ટેસ્ટી લાગે છે, પણ આપણે એને હલકી હલકી સેલો ફ્રાય કરવાની છે. તો આપણે એને સરસ એવું કાપી લઈશું. તો એકદમ સરસ ધારદાર ચપ્પુની મદદથી આપણે એને કાપી લઈશું. આ રીતે બધા જ પીસીસ હું કરી લઈશ. તમે જોઈ શકશો આમનામ જ ગરમા ગરમ ખાવાની બહુ મજા આવી એવી આ કોથમીર વડી બને છે. એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, ઘરમાં રહેલા સામગ્રીથી બહુ જ સરસ રેસીપી બની જાય છે. તેવી રીતે બધી જ વડીને આપણે આવી રીતે કાપી લઈશું. તો અહીંયા કોથમીર વડી કાપીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો એકદમ પોચી રૂ જેવી બની છે. ખાતા મોઢામાં પાણી આવી જાય એટલી ટેસ્ટી બની છે. અને આને સેલો ફ્રાય કરશું ને એટલે વધારે ટેસ્ટી લાગશે. તો એક પેનની અંદર થોડું તેલ એડ કરીશું અને ત્યારબાદ એ હલકું ગરમ થવા દેવાનું છે. કે આપણે તેલ એટલું જ એડ કરવાનું છે કે આપણી વડી જે છે સાઈડ તળી શકાય, મતલબ કે સેલો ફ્રાય કરી શકાય. તો તેલ ગરમ થઈ ગયું અને વડી આવી રીતે એડ કરી દેવાની છે બધી. તો પેનની અંદર મેં બધી જ વડીને ઉમેરી દીધી અને ઉપરથી થોડા હું સફેદ તલ એડ કરીશું. તમે બેટરની અંદર જે પણ આપણે લોટ બાંધ્યો હતો એની અંદર પણ કરી શકો અથવા મુઠિયાની ઉપર પણ કરી શકો, પણ મને આવી રીતે ફ્રાય કરેલી જે તલ છે એ બહુ જ ભાવે છે એટલે હું ઉપરથી એડ કરું છું. તો સાઈડ બાય સાઈડ થોડું થોડું બદલતા રહીશું એટલે સરસ રીતે શેકાઈ જાય બધી બાજુથી અને એકદમ પરફેક્ટલી હલકી હલકી ક્રિસ્પી લાગે એટલે ખાવાની બહુ જ મજા આવે. તો 2 થી 3 મિનિટ માટે આવી રીતે ઉલટ પુલટ કરતા રહીશું, સાઈડ ચેન્જ કરતા રહીશું અને એકદમ સરસ રીતે એને ફ્રાય કરી લઈશું. તો હવે આપણી જે કોથમીર વડી છે એ સેલો ફ્રાય થઈ ગઈ છે. તો એને પ્લેટમાં કાઢી લઈશું. તો બહુ જ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી એવી કોથમીર વડી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી જે ફ્રાય કરેલા તલ હતા એ પણ મેં ઉપરથી છાંટી દીધા. એનો ટેસ્ટ મને બહુ જ ભાવે છે. તો હવે આ વડી તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી છે અને મેં વગર ફ્રાય કરેલી પણ રાખી છે ટેસ્ટ કરવા માટે, કારણ કે એ પણ બહુ જ ટેસ્ટી છે. એટલે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મજા આવશે ખાવાની. અને એમ કહેવાય ને કે હેલ્ધી, ટેસ્ટી અને ચટાકેદાર આ કોથમીર વડી તમને કેવી લાગી કમેન્ટ્સમાં જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર યોરસેલ્ફ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.